બેસીશું। કમર ગરદન સીધી, બંને હાથ પ્રણવ મુદ્રામાં, એટલે તમારી પહેલી આંગળી અને અંગૂઠો એકબીજા સાથે જોડેલો। બંને હાથને તમારા ઘૂંટણ ઉપર મૂકશો। હથેળી આકાશ તરફ, હથેળી જમીન તરફ નહીં, આકાશ તરફ। આંખો બંધ, મન શાંત। શાંતિનો અનુભવ કરીશું। ઠંડી ઠંડી હવા તમારા શરીરને સ્પર્શ કરી રહી છે, એનો અનુભવ કરશો। પક્ષીઓના અવાજને સાંભળશો। બાહ્ય શાંતિની સાથે આંતરિક શાંતિનો અનુભવ કરશો। પ્રાર્થનાથી શરૂ કરીશું। બંને હાથને એકબીજા સાથે જોડશો। નમસ્કાર મુદ્રા। થોડા સૂક્ષ્મ વ્યાયામથી આપણે શરૂઆત કરીશું। પોતાની જગ્યા પર ઊભા, બંને હાથ બંને સાઈડ પર એકબીજા સાથે શરીરથી જોડાયેલા। શરૂ આપણે ડોકથી કરવાની છે। ગરદનથી શરૂઆત કરીશું સૂક્ષ્મ વ્યાયામની। શ્વાસ ભરતા ભરતા ગરદનને પાછળની તરફ ઝુકાવીશું। ઇન્હેલ, બેકવર્ડ બેન્ડ। ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા ગરદનને આગળની તરફ ઝુકાવીશું। દાઢી ગળાને અડકાવીશું। ધીરે ધીરે ઇન્હેલ, શ્વાસ ભરતા ભરતા ગરદન પાછળની તરફ, ગળામાં હળવું હળવું ખેંચાણ આવે છે, એનો અનુભવ કરો। તમારી થાઇરોઇડ ગ્લેન્ડને કસરત મળે છે। ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકો। ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ, મન તમારું તમારી ડોક ઉપર। ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકો। રિલેક્સ। ધીરે ધીરે ડાબી અને જમણી બાજુ ઝુકાવવાનું છે। ઊંડો શ્વાસ ભરો। શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ બેન્ડ કરો। ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા તમારી ડાબી બાજુ બેન્ડ કરો। ધીરે ધીરે જમણી બાજુ બેન્ડ કરો। મન તમારું તમારી ડોક ઉપર, ખભાને ઢીલા રાખવાના છે।
ધીરે ધીરે તમારી ડાબી તરફ ઝૂકો, ધીરે ધીરે તમારી જમણી તરફ ઝૂકો, ડાબી તરફ રિલેક્સ કરીશું. ધીરે ધીરે તમારી ગરદનને ટ્વિસ્ટ કરવાની છે જમણી અને ડાબી તરફ. ધીરે ધીરે તમે નોર્મલ શ્વસન સાથે, સામાન્ય શ્વસન સાથે જમણી દિશામાં ટ્વિસ્ટ કરશો. ડોકને, ખભાને જેવી કોઈ ટ્વિસ્ટ નહીં કરો. ધીરે ધીરે તમે ડાબી તરફ ટ્વિસ્ટ કરવાની છે. સેકન્ડ લાઇનમાં બેન, ધીરે ધીરે તમારી જમણી તરફ, ધીરે ધીરે ડાબી તરફ, ધીરે ધીરે જમણી તરફ, ધીરે ધીરે ડાબી તરફ. રિલેક્સ. હવે ડોકને બિલકુલ ઢીલી છોડી અને 3 વખત આપણે સર્ક્યુલેટ કરવાની છે, જમણેથી ડાબે ક્લોકવાઇઝ. ચલો, ડોકને આગળ ઝુકાવો. ધીરે ધીરે જમણી દિશામાં આપણે સર્ક્યુલેટ કરીશું. 1, ધીરે ધીરે પાછા આવીને 2, ધીરે ધીરે 3. ખભાને ઢીલા રાખવાના. રિવર્સ કરીશું એન્ટી ક્લોકવાઇઝ. ધીરે ધીરે ડાબેથી જમણે તરફ. 1, 2, 3. હવે ડોકને આરામ આપીશું અને સ્કંધ સંચાલન. સ્કંધ એટલે ખભા. તમારા ખભાને ઉપર અને નીચે કરવાના છે. બંને હાથ સાઈડમાં. શ્વાસ ભરતા ભરતા બંને ખભાને ઉપરની તરફ ઉચકશો. મનથી વિચારો બંને ખભા તમારા કાનની બૂટને અડકી ગયા છે. જુઓ, ધીરે ધીરે પાછા આવો. એક્સેલ. ઇન્હેલ. શ્વાસ ભરતા ભરતા બંને ખભા ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે. ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન, ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. હવે બંને હાથની આંગળીઓ તમારા ખભા ઉપર. બંને કોણીને આગળ અડકાવો. બંને કોણીને આગળની દિશામાં કોશિશ કરો ટચ કરવાની. હવે ધીરે ધીરે સામાન્ય શ્વસન સાથે તમારા બંને હાથને ઉપરની તરફ. 1, સર્ક્યુલેટ કરો. ધીરે ધીરે 2, છાતીમાં ખેંચાણનો અનુભવ કરો. 3, પાછળ ખભાના ભાગમાં ખેંચાણનો અનુભવ કરો. 3, ધીરે ધીરે 4, 5. રિવર્સ કરીશું. ધીરે ધીરે બંને હાથની કોણી આગળ અડાવવાની કોશિશ કરો. 1, 2, ધીરે ધીરે 3, 4 અને 5. ધીરે ધીરે રિલેક્સ કરશો. બંને હાથને નીચે લઈ લેશો. હવે તમારી કમરને ટ્વિસ્ટ કરવાની છે, એટલે બંને હાથ તમારા સામે, બંને હાથ સામેની દિશામાં. હવે ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઇન્હેલ, ઊંડો શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા તમારી જમણી દિશામાં બધા ટ્વિસ્ટ થશો. બંને હાથ તમારા પાછળ જશે અને તમારો ડાબો હાથ છે જમણા ખભાને અડકશે. ડાબો હાથ જમણા ખભાને આગળ ભાઈ અને બહેન કરે છે એમને જોઈ શકાય. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા આવો. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા તમારી ડાબી દિશા તરફ જશો. પાછળ ડોક લઈ જવાની. તમારી કમર ટ્વિસ્ટ થાય છે. તમારું મન તમારી કમર ઉપર. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા પાછા આવો અને બીજી દિશામાં, તમારી જમણી દિશામાં જશો. ટ્વિસ્ટ ટુવર્ડ યોર રાઈટ. આગળના પગને વાળવાના નથી, પગ સીધા. ધીરે ધીરે પાછળ પાછા આવી અને તમારી ડાબી દિશામાં ટ્વિસ્ટ કરશો. ધીરે ધીરે પાછા આવો. શ્વસન સામાન્ય. હવે આપણે થોડું બેકવર્ડ બેન્ડ, એટલે કે તમારી કમરને ખેંચાણ આવે અને છાતીના ભાગમાં થોડું ખેંચાણ આવે, તમારું શ્વસન દીર્ઘ થાય એના માટે બંને હાથને કમરની પાછળ, બંને હાથ આપ તમારી કમર પાછળ ભાઈએ મૂક્યા તે રીતે.
હવે ઊંડો શ્વાસ ભરવાનો અને શ્વાસ ભરતા ભરતા તમારે બેકવર્ડ બેક કરવાનું. જેને લોઅર બેક પેઇન હોય, જેને વધારે કમરમાં દુખાવો હોય એને આરામથી કરવાનું. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝુકાવવાનું. તમારી ચેસ્ટ એક્સપાન્ડ થાય છે. ધીરે ધીરે તમે પાછા આવો. એક્સેલ. ફરીથી શ્વાસ ભરતા ભરતા તમે બેકવર્ડ બેન્ડ કરો, પાછળની તરફ ઝૂકો, ડોકને પાછળ ઢાળી દો. ધીરે ધીરે તમે પાછા આવો. શ્વાસ છોડતા છોડતા એક્સેલ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછળ ઝૂકો. ઇન્હેલ. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકો. ધીરે. બંને હાથ નીચે લઈ લો. થોડો સ્માઇલિંગ ફેસ. હવે આપણે તાળાસન કરીશું. બંને પગને એકબીજા સાથે જોડી દઈશું. બંને હાથ તમારા શરીરને અડકેલા. તાળાસન એટલે તાળની જેવું આપણું શરીર થશે. બંને હાથ સાઈડમાં જોડેલા શરીરથી. બંને પગ એકબીજા સાથે મળેલા. ધીરે ધીરે બંને હાથને સામેની તરફ લેશો. બંને હાથ સામે. બંને હાથની આંગળીઓ લોક કરી દેશો એકબીજા સાથે. दोनों हाथ की उंगलियों को एक दूसरे के साथ जोड़ देंगे. બંને હાથની હથેળીને સામેની તરફ પલટશો. થોડા હાથમાં ખેંચાણનો અનુભવ. થોડા હાથને ખેંચો. હવે ઊંડો શ્વાસ ભરો અને શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપરની તરફ થોડા તમારા કાનની પાછળ લઈ જાઓ. હજી હીલ ઉપર ઊંચા નથી થવાનું. હાથને ખેંચો ઉપરની તરફ. આંખો બંધ કરી દો થોડી વાર. મનથી તમારા શરીરને જુઓ. તમારું પેટ અંદરની તરફ ગયું છે. તમારા ફેફસા ફૂલ્યા છે. ચેસ્ટ ઉપરની તરફ ઉઠી છે. તમારી કરોડરજ્જુમાં ખેંચાણનો અનુભવ. અર્જુન જેવી દ્રષ્ટિ. તો જ તમે સ્થિરતાથી ઊભા રહેશો. હવે ધીરે ધીરે લિફ્ટ અપ ઓન યોર ટોઝ. તમારી હીલને ઊંચી કરો. આખા શરીરમાં ખેંચાણનો અનુભવ કરો. તમારા બંને પગથી લઈને લેટરલ સાઈડનું બોડી, બંને હાથ, પેટ, છાતી, કમર બધું જ ઉપરની તરફ સરસ રીતે ખેંચાયેલું છે. ધીરે ધીરે પાછા આવો. બંને હાથ નમસ્કાર મુદ્રામાં અને ધીરે ધીરે નમસ્કાર મુદ્રા કરો. ઉપર હાથને સ્ટ્રેચ કરો અને બંને સાઈડથી હાથ ધીરે ધીરે ખભાના લેવલ પર લાવો. હથેળી પલટો અને નીચે રિલેક્સ થઈ જાઓ. સરસ. હવે આપણે ચેર પોઝ. બંને હાથને સામેની તરફ, બંને હાથ સામે તરફ. બે પગ વચ્ચે બે ખભા જેટલું અંતર. ઊંડો. જેને ઘૂંટણમાં દુખાવો હોય એને આરામથી કરવાનું અને આર્થરાઇટિસ હોય એને નહીં કરવાનું. બંને હાથ સામે. ઊંડો શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા તમે ખુરશી પર બેઠા હોય એ રીતે બેસો. તમારી કમર સીધી રહેશે. હાથમાં ખેંચાણ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા આવો. ફરીથી એક્સેલ. શ્વાસ છોડતા છોડતા નીચે બેસો. ફરીથી ઇન્હેલ. શ્વાસ ભરતા ભરતા પાછા આવો. ફરીથી એક્સેલ. બેસો. ઇન્હેલ. અપ. એક્સેલ. બેસો. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શ્વાસ ભરતા ભરતા પાછા આવો. આપણે કોઈ કસરત કરતા નથી. આપણે યોગાભ્યાસ કરીએ છીએ એટલે શરીરની સાથે આપણે આપણા શ્વાસને જોડીએ છીએ. છેલ્લી એક વાર કરીશું. એક્સેલ. બેસો. ઇન્હેલ. રિલેક્સ. હાથને નીચે લઈ લો. ઊંડો શ્વાસ ભરો. લાંબો શ્વાસ બહાર છોડો. હવે આપણે વૃક્ષાસન કરવાનું છે. વૃક્ષના જેવું આપણું શરીરનું પોસ્ચર થશે. બંને પગ એકબીજા સાથે જોડેલા. હવે ધીરે ધીરે તમે બધા જ જમણા પગને ઉચકી અને ડાબી થાઈ તમારા
જાંઘના જોઈન્ટ પાસે મૂકવાનું છે. જે કરી શકે તે કરે, નહીંતર સપોર્ટ લઈને પણ કરી શકે. કોઈ ઝાડના ટેકા પર આવીને પણ કરી શકશે, જેનાથી નહીં થાય છે. એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારો પગનો વી શેપ બનવો જોઈએ. એસે આવી રીતે તમારા પગનો વી શેપ બને. થોડું બેલેન્સ કરો. પછી ધીરે ધીરે બંને એક જગ્યા પર દ્રષ્ટિ સ્થિર કરશો એટલે આપોઆપ થઈ જશે. બંને હાથ તમે સાઈડમાં, ધીરે ધીરે હથેળી પલટો. બંને હાથ હવામાં ઉપર ઉપર નમસ્કાર મુદ્રા કરો. એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. મન તમારું તમારા શરીર ઉપર, હાથને ખેંચો ઉપરની તરફ. ખૂબ સરસ રીતે તમારી કોણીમાંથી હાથ સીધા થાય. ધીરે ધીરે તમારા બંને હાથને સાઈડમાંથી નીચે લાવો. હથેળી પલટો અને પગ નીચે લઈ લો. રિલેક્સ. ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરીને છોડો. હવે બીજા પગથી કરીશું. તમારા ડાબા પગને જમણા પગ ઉપર સરસ રીતે વજન લેવાનું, બેલેન્સ કરવાનું અને પછી જ ડાબા પગને ઉપર લેવાનો. બંને હાથને સાઈડમાં, હથેળી પલટો. ધીરે ધીરે ઉપરની તરફ નમસ્કાર મુદ્રા કરીશું. તમારી કમરમાં ખેંચાણ છે એનો અનુભવ કરો. એક એક મસલ્સમાં તમને ખબર છે ખૂબ સરસ રીતે એક એક કોષ સુધી સારામાં સારી રીતે બ્લડ પહોંચી રહ્યું છે અત્યારે. ધીરે ધીરે તમારા હાથને ઉપરની તરફ ખેંચો, સ્ટ્રેચ કરો. એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો. ધીરે ધીરે તમારા બંને હાથને સાઈડમાંથી નીચે લાવો. હથેળી પલટો અને હાથ નીચે. ધીરે ધીરે પગને રિલેક્સ કરીશું. બેસી જઈશું પોતાની જગ્યા ઉપર. બેસી જઈશું. પલાઠી વાળી થોડી વાર ઊંડો શ્વાસ કરીશું. લાંબો શ્વાસ બહાર છોડીશું. ભદ્રાસન કરવાનું છે. બંને પગ તમારા બટરફ્લાયની પોઝિશનમાં. બંને પગ તમારા એકબીજા સાથે જોડેલા. બંને હાથથી પકડી અને બંને પગ તમારા જોઈન્ટ પાસે, મૂલાધાર પાસે ધીરે ધીરે નજીક લાવો. જે લોકોને ઘૂંટણ જમીન સાથે ના અડી શકતા હોય એ લોકો નીચે તકીઓ મૂકી શકે છે. ભદ્રાસનમાં બેસવાનું છે. કમર ગરદન સીધી, આંખો બંધ. થોડી વાર આ સ્થિતિમાં ભદ્રાસનમાં બેસીશું. થોડી વાર આંખો બંધ કરીને ભદ્રાસનમાં તમારા થાઈઝને જુઓ. મનની આંખોથી જાંઘને જુઓ. કેવું સરસ ખેંચાણ થઈ રહ્યું છે. તમારા ઘૂંટણને, તમારા કમર, બંને હાથને. ધીરે ધીરે આંખો ખોલીશું અને વજ્રાસનમાં બેસવા માટે તૈયાર. બંને પગને સામેની તરફ લઈશું. બંને પગ સામે. ડાબા હાથના ટેકાથી ધીરે ધીરે જમણા પગને વાળીશું. એટલે ડાબો તરફ ટેકો લઈ અને જમણા પગને વાળીશું. ધીરે ધીરે જમણા પગ પર બેસી ગયા પછી હવે જમણા હાથની મદદથી ડાબા પગને વાળીશું. કમર સીધી. આ ભીના પગની સ્થિતિને જોઈશું. બંને પગના અંગૂઠા એકબીજાથી ઓવરલેપ ના થવા જોઈએ. બધા પોતે ધ્યાનથી કરો. બંને પગના અંગૂઠા એકબીજા સાથે અડકેલા રહેશે. કમર ગરદન સીધી. બંને હાથ તમારા ઘૂંટણ ઉપર. કમર સીધી રાખીશું. થોડી વાર આંખો બંધ કરી દઈશું. વજ્રાસન તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ થાય છે. વજ્રાસન જ એક એવું આસન છે કે જે આપણે જમ્યા પછી તરત કરી શકીએ છીએ. એનાથી આપણી પાચન શક્તિ વધે છે અને જે આપણા પેટની અંદર જમતી વખતે, જ્યારે જમવાનું આપણે શરૂ કરીએ છીએ, જમવાના સમય વખતે હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા શરીર પેટની અંદર ઉત્પન્ન થાય છે, જે આપણા ખોરાકને પચાવે છે, તો ત્યાંથી એનું પાચન સારું થાય છે. એટલે વજ્રાસન આપણે જમ્યા પછી તરત કરી શકીએ છીએ. હવે બંને પગના ઘૂંટણને ખોલવાના છે. હવે આપણે ઉત્તાન મંડુકાસન કરીશું.
બંને પગના ઘૂંટણને આપણે ખોલવાના છે. વજ્રાસનમાં જ બેસીને બંને પગના ઘૂંટણને ખોલવાના છે. પાછળ બંને પગના અંગૂઠા એકબીજાની ઉપર ના આવવા જોઈએ. બંને પગના અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા છે. કમર સીધી છે તમારી. ખભા રિલેક્સ. હજી બંને પગને ખોલો બહેનો, જેટલા ખોલી શકાય તેટલા ખોલો. બરાબર. હવે ધીરે ધીરે બંને हाथ में તમે સામે લેશો. दोनों हाथों को अपने सामने लेंगे. धीरे धीरे બંને હાથને હવામાં ઉપર લેશો. જેટલા ઉપરની તરફ ખેંચાય તેટલા ખેંચો. જેટલા હાથ સરસ રીતે સ્ટ્રેચ કરી શકો તેટલો ખેંચો. હવે તમારા જમણા હાથને તમે વાળી અને ડાબા ખભા પાસે પાછળની બાજુ મૂકો. ડાબા હાથને વાળીને જમણા ખભા પાસે. પાછળ તમારા હાથનો ક્રોસ થશે અને બંને હાથ તમારા હાથની આંગળીઓ નીચેની તરફ અને ચહેરો સામેની તરફ. દાઢી ગળાને અડાવવાની નથી. ચહેરો સામેની તરફ, આંખો બંધ. તમારી કોણીને ખેંચો પાછળની બાજુ. જુઓ કેવું સરસ તમારી કરોડરજ્જુ એકદમ સ્ટ્રેચ થઈ છે. ક્યારે પણ આપણે આગળની તરફ ઝૂકી નહીં જઈએ. જો ધીરે ધીરે નીચે લાવો. એક્ઝેક્ટ રાખવાના છે. બંને हाथ आगळनी तरफ सामने मूकी दईशु। दोनों हाथों को सामने की ओर रखेंगे। लंबी गहरी सांस भरेंगे और धीरे धीरे सांस छोड़ते हुए आगे की तरफ हाथों को चलाएंगे। वॉक 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 वॉक। धीरे धीरे उंगलियों को पीछे आगे की तरफ प्रेस करेंगे। हिप से कोई ऊपर की तरफ नहीं उठेगा। तमारा हिप्स ने उठावाना नहीं। हाथ ने हजी वधारे आगळ सरकाओ। तमारा खभामां सौथी वधारे जॉइंट खभाना भागमां होय छे। जुओ तमारा खभामां खेंचाण छे, तमारी कमरमां खेंचाण छे अने थाईसमां तमारुं पेट पण दबाय छे। प्रेग्नेंट बहनों आ आसन ना करे। धीरे धीरे पाछा आववानुं। हळवे हळवे एक एक हाथ ने धीरे धीरे सरकावता सरकावता तमे पाछा आओ। रिलेक्स करी जाओ। शरीर ने आराम आपी दो અને ધીરે ધીરે તમારા વજ્રાસનને છોડી દો। વજ્રાસનને ધીરે ધીરે છોડી દો। થોડી વાર દંડાસનમાં બેસી જાઓ। બંને પગને સામે કરી, બંને હાથને પાછળની બાજુ, આંગળા તમારા પગના હાથના આંગળા પાછળની તરફ અને કમરને ઝુકાવી દો। થોડી વાર આરામનો અનુભવ, રિલેક્સ થજો। હવે ધીરે ધીરે પાછા આવીશું। વક્રાસન કરવાનું છે। વક્રાસન કરવા માટે તૈયાર। બંને પગ સામે એકબીજા સાથે જોડાયેલા। વક્રાસન એટલે શરીર વક્રની જેવું થાય છે। વક્રાસન કરીએ છીએ તો એ આપણા પેન્ક્રિયાસને ઇફેક્ટ કરે છે અને એ આપણા ડાયાબિટીસ પેશન્ટ જે પણ હોય એ લોકો કરી શકે છે, કારણ કે આપણા ઇન્સ્યુલિનની સારી રીતે સિક્રેશન થાય છે। ડાયાબિટીસના પેશન્ટને ફાયદો થાય છે। ધીરે ધીરે બંને હાથ સામે, બંને હાથ સાઈડમાં, બંને પગ એકબીજા સાથે જોડેલા। હવે તમારા જમણા પગને ઉંચકી અને ડાબા ઘૂંટણની બાજુમાં મૂકશો। જમણા પગને ઉંચકી અને ડાબા ઘૂંટણની બાજુમાં। ધીરે ધીરે તમારા ડાબા હાથને તમારા हिप्सनी बाजूमां पाछळनी तरफ मूकशो અને તમારા ડાબા હાથથી જમણા ઘૂંટણને પકડશો। તમે આગળ બધા કરી રહ્યા છે, એક ભાઈ અને એક બેન, એમને જોઈને કરશો। બેન, તમે આમને જુઓ, એમને પગને થોડો દબાણ આપી અને બહારથી હાથ લીધું છે। હા, હાથ હજી પગ અંદર। હા, સરસ। હવે ધીરે ધીરે પાછળની તરફ ટ્વિસ્ટ થાઓ। ધીરે ધીરે પાછળની તરફ ઝૂકો। બહુ સરસ, ખૂબ સરસ થયું છે બધાને। તમારા હાથથી તમારા પગના એંકલને પકડો બહેનો। બહુ સરસ। શરીર તમારું સીધું હોવું જોઈએ। તમારી કમર સીધી હોવી જોઈએ। ગરદન પાછળની તરફ હોય। ધીરે ધીરે પાછા આવો। શ્વાસ ભરતા ભરતા પાછા આવો। તમારા હાથને નીચે, તમારો પગ બદલી લો। ધીરે ધીરે તમારા ડાબા પગને ઉચકી અને
જમણા ઘૂંટણની બાજુમાં મૂકો. ધીરે ધીરે તમારા જમણા હાથથી દબાણ આપી ડાબા પગથી પેટમાં હળવું હળવું દબાણ આવશે. ધીરે ધીરે તમારો ડાબો હાથ પાછળની તરફ જશે અને તમારું આખું શરીર જમણી દિશામાં ટ્વિસ્ટ થયું છે. થોડીવાર આ પોઝિશનમાં રહો. ક્યાં દબાણ આવે છે તે જુઓ. તમારા પેટમાં દબાણ છે. તમારી કરોડરજ્જુ ટ્વિસ્ટ થઈ છે. આંખો બંધ કરી અને મનની આંખોથી શરીરને જુઓ. તમારા પેન્ક્રિયાસ પર એનો ઇફેક્ટ છે. ખૂબ સારી. ધીરે ધીરે પાછા આવો. તમારા હાથને છોડો. પાછળના હાથને આગળ લાવો અને પગને સીધા કરી દો. બંને હાથને પાછળ મૂકી થોડીવાર દંડાસનમાં રિલેક્સ થાઓ. ઊંડા શ્વાસ ભરો. લાંબા શ્વાસ બહાર છોડો. શરીરને ઢીલું છોડો. આરામદાયક સ્થિતિમાં હવે ધીરે ધીરે પોતાની જગ્યા ઉપર પેટના બળ પર સૂઈ જવાનું છે. એટલે માથું મારા તરફ અને પગ પાછળ બધાના. માથું મારા તરફ અને પગ પાછળની દિશામાં. બધા પેટના બળ ઉપર સૂઈ જાઓ. પેટના બળ ઉપર. સરસ. ધીરે ધીરે થોડા પાછળ ખસો. થોડા આગળ પાછળ થઈ જાઓ. પેટના બળ ઉપર સૂવાનું છે બધાએ. મકરાસનમાં સૌથી પહેલાં આપણે આરામ કરીશું. બંને હાથની અદબવાળી અને માથું તમારા હાથની હથેળી પર. ધીરે ધીરે મકરાસનમાં આરામ કરવાનો છે. ઊંડો શ્વાસ કરવાનો. લાંબો શ્વાસ બહાર છોડવાનો. મકરાસનમાં આરામ કરીશું. ધીરે ધીરે ભુજંગાસનની તૈયારી. ભુજંગાસન માટે તૈયાર થઈશું. બંને પગને એકબીજા સાથે જોડેલા રાખીશું. બંને હાથને તમારા છાતી પાસે લાવશો. બંને હાથની હથેળી છાતી પાસે. હજી તમે કપાળ ઉપર જ છો. કપાળથી ઊંચા નથી થવાનું. હજી આપણે બધા કપાળ ચશ્મા કાઢી નાખ્યો એટલે તમને કમ્ફર્ટેબલ છે. હા, બંને તમારા કપાળ ઉપર તમે રહેશો. કપાળને જમીન સાથે અડાવશો. બંને હાથની આંગળીઓ છાતી પાસે. તમારી કોણી તમારા શરીરને અડકેલી. તમારી કોણી તમારા ટ્રંકને અડકેલી. હવે ધીરે ધીરે કપાળ પરથી સરકીને દાઢી ઉપર આવો. દાઢી ખેંચીને આગળ મૂકવાની છે. એનાથી તમારી થાઇરોઇડ ગ્લેન્ડને કસરત મળે છે. હવે ધીરે ધીરે શ્વાસ ભરતા તમારી દાઢીને ઉચકો. છાતીનો ભાગ ઉઠાઈ લો. દાઢી અને છાતીના ભાગ જેટલા જ ઊંચા થવાનું છે. આખા પેટ ઉપર ઊંચા થવાનું નથી. તમારી બંને કોણી તમારા શરીરને અડકેલી છે. તમારા ખભા બિલકુલ રિલેક્સ છે. તમારા કપાળ ઉપર ચહેરા પર જરા પણ તાણની મુદ્રા નથી. તમારી આઈબ્રો રિલેક્સ કરો બેન. હા, કપાળ પર આનંદનો અનુભવ જુઓ. આંખો બંધ કરીને તમારી કમરમાં કેવું કરોડરજ્જુમાં ખેંચાણ છે. લોઅર બેક પેઇન હોય એ પેશન્ટને આ આસનથી ખૂબ સારો ફાયદો થાય છે. પેટમાં દબાણ આવે છે. તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. ધીરે ધીરે શ્વાસ છોડતા તમારે પાછા આવવાનું. જ્યારે આપણે કોઈ પણ આસનની એન્ડ એટલે કે અંતિમ સ્થિતિમાં હોઈએ ત્યારે શ્વસન સામાન્ય રાખવાનું. ધીરે ધીરે દાઢી ઉપરથી કપાળ ઉપર જતા રહો અને પાછા મકરાસનમાં જતા રહો. મકરાસનમાં જઈશું. ધીરે ધીરે મકરાસનમાં આરામની સ્થિતિમાં. આ આસન અભ્યાસ આપણે બીજી વાર કરીશું. બંને હાથના આંગળા, બંને હાથને તમે છાતી પાસે ફરીથી મૂકો. તમે આ આસનને ખૂબ સરસ રીતે ધ્યાનથી સમજો. ધીરે ધીરે બંને હાથની કોણી તમારા શરીરને અડકેલી. કપાળ પરથી સરકીને ધીરે ધીરે તમે દાઢી ઉપર આવો. થાઇરોઇડ ગ્લેન્ડને કસરત મળે છે. દાઢી ખેંચીને આગળ મૂકો. પછી ધીરે ધીરે શ્વાસ ભરતા દાઢી ઉચકો. છાતીનો ભાગ ઉઠાવો અને ત્યાં જ નોર્મલ શ્વસન સાથે રોકાઈ જાઓ. બંને હાથની કોણી શરીર સાથે અડકેલી છે. કોણી પહોળી નથી. ખભાને ઢીલા છોડી દો.
બંને પગને ઢીલા છોડી દો અને વજન તમારું હાથ ઉપર નહીં, તમારા પેટ ઉપર હોય. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા પાછા આવો. એક્સેલ અને મન તમારું તમારા કમર ઉપર. બંને હાથને મકરાસનમાં લઈ લો. આરામની સ્થિતિ. નવું આસન અભ્યાસ કરવા માટે માનસિક રીતે તૈયાર થવાનું છે. શલભાસન નામ છે તેનું. શલભાસન. તમારા બંને હાથને તમારા ટ્રંક પાસે નીચે હિપ્સ પાસે લઈ જાઓ. બંને હાથને હથેળી તમારી આકાશ તરફ. આ આસન અભ્યાસને બે રીતે પણ કરી શકાય છે. જે લોકો આમાં આપણે હવે ઉપરનું શરીર નથી ઉચકવાનું, પગ ઉચકવાના છે. જે લોકો ના કરી શકે એ લોકો એક એક પગે પણ કરી શકાય છે. આસન એને અર્ધ શલભાસન કહેવાય છે. જે લોકો કરી શકે છે તે બંને પગને સાથે ઉંચકીને કરે. બંને હાથ તમારા શરીરથી સાઈડમાં પણ રાખી શકાય અને તમારા થાઈઝની અંદર પણ લઈ શકાય. તમને જે રીતે આરામથી તમે કરી શકો એ સ્થિતિમાં તમારે કરવાનું છે. બંને પગ એકબીજા સાથે જોડી દો. કપાળ પરથી સરકીને દાઢી ઉપર આવી જાઓ. હવે ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા બંને પગને હવામાં ઉઠાવો. આગળ નથી, દાઢી નથી ઉઠાવવાની, દાઢી જમીન સાથે છે. ફક્ત ને ફક્ત તમારા પગ ઘૂંટણમાંથી વાળ્યા વગર. સરસ. ધીરે ધીરે પાછા આવો. હું તમને સમજાવું છું. ધીરે ધીરે પાછા આવો. હવે તમારા બંને હાથને થાઈઝની અંદર નીચેની બાજુ મૂકી દો. અંદર લઈ લો. તમારા બંને હાથની હથેળી અંદર લઈ લો. લીધી. હવે કપાળ પરથી સરકીને દાઢી ઉપર આવો. હવે ઊંડો શ્વાસ ભરો. ધ્યાન રાખો કે ઉપરનું શરીર બિલકુલ ના ઉચકાય, ફક્ત તમારા બંને પગ ઉચકાય. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા બંને પગને ઉઠાવો ઉપરની તરફ. ખૂબ સરસ. જેટલી તમારી કેપેસિટી હોય તેટલું. આનાથી કમર દર્દ તમારું જાય છે. તમારા પગના સ્નાયુઓ એકદમ મજબૂત બને છે અને તમારા અપર બોડી એટલે કે તમારા છાતીના ભાગમાં છાતી પહોળી થાય છે. એનો મતલબ તમારા લંગ્સમાં ભરપૂર ઓક્સિજન જાય છે. ધીરે ધીરે પાછા જાઓ. બંને પગ નીચે, હાથ નીચેથી બહાર કાઢી લો. મકરાસનની સ્થિતિમાં આરામ કરો. ઊંડો શ્વાસ ભરો. લાંબો શ્વાસ બહાર છોડો. શલભાસન અને ભુજંગાસનના અભ્યાસ પછી પોતાની જગ્યા ઉપર સીધા સૂઈ જાઓ. પોતાની જગ્યા ઉપર સીધા સૂઈ જાઓ. સીધા. હવે આપણે થોડા સીધા આસન કરીશું. પોતાની જગ્યા પર સીધા સૂઈ જશો. તમારા હિપ્સનું વજન તમારા સૌથી છેલ્લા મણકા પર ન આવવું જોઈએ, એટલે હિપ્સને ઉચકીને નીચે ઉતારવાના. સૌથી છેલ્લો મણકો ટેલબોન પણ તમારો જમીન સાથે અડકેલો હોવો જોઈએ. થોડી વાર આપણે શવાસનની સ્થિતિમાં આરામ કરીશું. બંને પગને થોડા ખોલી દઈશું, બે ખભા જેટલા, અને બંને હાથની હથેળી આકાશ તરફ. ઊંડો શ્વાસ ભરીશું. લાંબો શ્વાસ બહાર છોડીશું. આપણે સતત શ્વાસને ફોકસ કરીએ છીએ, કારણ કે શ્વાસ છે તો જ આપણું શરીર ચાલે છે. આપણે શ્વાસને ક્યારેય ભૂલવાનું નથી. ક્યારે શ્વાસ ભરીએ છીએ, ક્યારે શ્વાસ છોડીએ છીએ. આપણા આસન અભ્યાસ દરમિયાન આપણું મન આપણા શ્વાસ ઉપર હોય છે. એટલે શરીર, પ્રાણ અને મન ત્રણેય એકરૂપ થાય છે. હવે આપણે આગળના આસન અભ્યાસ માટે તૈયાર. બંને હાથને શરીરની નજીક લઈ લઈશું. બંને હથેળી જમીન તરફ. બંને પગ એકબીજા સાથે જોડેલા. ધીરે ધીરે મનથી પહેલાં આસન અભ્યાસ માટે તૈયાર થવાનું છે. બંને પગને સાથે ઉચકવાના છે. હવે જેને લોઅર બેક પેન હોય એ બંને પગને સાથે ના ઉચકે, એક એક પગથી કરશે અને બીજા બધા બંને પગને સાથે ઉચકે. કેવી રીતે કે બંને પગને 60 ડિગ્રી જેટલા લેવાના છે. હું બોલીશ ત્યારે મારી સાથે કરીશું. બંને હાથ શરીરને અડકેલા. બંને હાથ, બંને પગ એકબીજા સાથે જોડેલા. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા તમારા બંને પગને ઉઠાવો. 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40. બસ 40 ડિગ્રી ખાલી. જે લોકો વધારે ઉપર ગયા છે પાછા આવી જાય. ઘૂંટણને સીધા રાખો.
તમારા ઘૂંટણને નીચે દબાયેલા રાખો, ખભાને રિલેક્સ કરો. જો ઘણા બધાના ખભા ટેન્સ થઈ ગયા છે, ખભાને ઢીલા છોડો. ચહેરાનો સામાન્ય કરો, ચહેરાની મુદ્રાઓ ટેન્સ ના થવી જોઈએ. હવે ધીરે ધીરે બંને પગને ઉચકીને 90 ડિગ્રી લઈ જવાના છે, પાછા નથી જવાનું. ત્યાંથી જ ધીરે ધીરે 90 ડિગ્રી, એટલે એને અર્ધ હલાસન કહેવાય છે. ખભા તમારા નીચે ધારી દો, ખભાને બિલકુલ રિલેક્સ કરી દો. ચહેરાની મુદ્રાઓ સામાન્ય છે, બંને હાથ જમીનને અડકેલા છે. ઉપરનું શરીર ઢીલું છોડવાનું છે. તમારી બધી એનર્જી તમારે તમારા પગને મોકલવાની છે, તમારી શક્તિ પગને મોકલવાની છે. હવે બંને પગના પંજાને માથાની તરફ ખેંચો, પગના પંજાને માથાની તરફ, પછી આકાશની તરફ સ્ટ્રેચ કરો, પગના પંજાને આકાશની તરફ સ્ટ્રેચ કરો. ધીરે ધીરે પાછા જાઓ. ધીરે ધીરે પહેલા 60 ડિગ્રી, 40 ડિગ્રી, 30 ડિગ્રી, 20 ડિગ્રી નીચે. જેને લોઅર બેક પેન હોય એને આસન અભ્યાસ નથી કરવાનો. એ દિવાલના ટેકાથી કરી શકે છે અથવા તો એક પગથી કરી શકે. ગર્ભવતી બહેનો પણ આ આસનનો અભ્યાસ ના કરે. એ સિવાય સામાન્ય સ્થિતિમાં, શવાસનની સ્થિતિમાં ફરીથી થોડા રિલેક્સ થઈશું. આપણે ઉત્તાન પાદાસન કર્યું. ઉત્તાન એટલે ઉઠાવો, પાદ એટલે પગને. આપણે પગને ઉઠાવ્યા હતા 60 ડિગ્રી અને પછી અર્ધ હલાસન એટલે આપણું હળ જેવું, એટલે કે હળ કેવું હોય એ અડધું હળ હોય એવું શરીર થાય છે, એટલે તે અર્ધ હલાસન છે. હવે આપણે સેતુ બંધાસન કરીશું. શરીરનો બ્રિજ બનાવીશું. લોઅર બેક પેનના પેશન્ટ અને થાઇરોઇડના પેશન્ટ માટે બહુ ફાયદાકારક આસન છે. બંને પગને પોતાના ઘૂંટણમાંથી વાળી અને બંને પગને તમારા હિપ્સ પાસે મૂકવાના છે. બંને પગને ઘૂંટણમાંથી વાળો, તમારા હિપ્સ પાસે મૂકો. બે પગ વચ્ચે બે ખભા જેટલું અંતર, બે પગ વચ્ચે બે ખભા જેટલું અંતર. બંને હાથથી બંને પગના એન્કલને પકડો. બંને હાથની આંગળીઓથી બંને પગના એન્કલને પકડો. દાઢી તમારી થોડી ગળા તરફ. હવે ઊંડો શ્વાસ ભરતા ભરતા તમારા હિપ્સને ઉઠાવો, તમારી કમરને, લોઅર બેકને ઉઠાવો, મિડલ બેકને ઉઠાવો, અપર બેકને ઉઠાવો. ધીરે ધીરે તમારી કમરને ઉપરની તરફ ઉઠાવો. દાઢી તમારી ગળાને અડે છે એટલે તમારી થાઇરોઇડ ગ્લેન્ડને કસરત મળે છે. થાઇરોઇડના પેશન્ટ હોય તેના માટે બહુ જ ઇફેક્ટિવ આસન છે. જેને કમરનો દુખાવો હોય એના માટે ખૂબ ફાયદાકારક આસન છે. તમારા પેટના સ્નાયુઓ મજબૂત થાય છે, તમારી છાતી એક્સપાન્ડ થાય છે, ભરપૂર ઓક્સિજન શરીરની અંદર જાય છે. તમારા આખા શરીરને આ સ્થિતિમાં થોડું રિલેક્સ કરવાનું છે. બહેનો હજી થોડી કમર ઉઠાવો તમે. સરસ. ધીરે ધીરે પાછા આવો. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે તમે પાછા આવો. શરીરને ઢીલું છોડી દો. બંને પગને સામે સીધા. થોડી વાર આરામનો અનુભવ. શવાસનમાં બંને હાથ આકાશની તરફ, બંને પગના પંજા ફેલાયેલા. શ્વાસ તમારો સામાન્ય. જે આસન અભ્યાસ કર્યા છે એ આસન અભ્યાસથી મનને તમારા શ્વાસ સાથે જોડવાનું છે. તમારા શરીરના એક એક અંગમાં ક્યાં ખેંચાણ થયું છે એનો અનુભવ કરવાનો છે. જેમ મસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે એમ આપણી જેમ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે, જેમ આપણું લોહીનું પરિભ્રમણ થાય છે, એવી એનો જે પાર્ટ છે આપણી લિમ્ફેટિક સિસ્ટમ. જ્યારે આપણા મસલ કોન્ટ્રેક્ટ થાય છે ત્યારે આપણા શરીરનો બધો જ કચરો બહારની તરફ ફેંકાવા તરફ જાય છે, શુદ્ધિકરણની ક્રિયા થાય છે. એટલા માટે આપણે આસન અભ્યાસ કરીએ છીએ શરીરની સ્થૂળતાને દૂર કરવા માટે. અને તમારી કપાળની મુદ્રાઓ બિલકુલ રિલેક્સ રાખશો. ધીરે ધીરે આગળના આસન અભ્યાસ કરવા માટે તૈયાર. બંને પગ એકબીજા સાથે જોડી દેશો. બંને હાથને એકબીજા સાથે શરીરથી નજીક લઈ લેશો. પવન મુક્તાસન કરવાનું છે. બંને પગને ઘૂંટણમાંથી વાળી દો.
दोनों पैरों को घुटनों में से मोड़ दो। घुटनમાંથી વાળી અને જમીન ઉપર રાખો। હવે ધીરે ધીરે બંને પગને ઉચકી અને તમારા પેટ ઉપર લઈ આવો। ધીરે ધીરે તમારું શ્વસન સામાન્ય છે। પેટ ઉપર લાયા પછી બંને હાથની આંગળીઓથી તમારા ઘૂંટણને પકડો। બંને હાથની આંગળીઓને લોક કરો। જેની આંગળીઓ આરામથી લોક થઈ જાય છે એ અદબ પણ વાળી શકે છે ઘૂંટણ પાસે। ખૂબ સરસ રીતે। હવે ધીરે ધીરે એક સામાન્ય શ્વાસને ભરો, ઇન્હેલ કરો અને શ્વાસ છોડતા છોડતા તમારા માથાને ઉચકો। માથું ઉઠાવો અને તમારી દાઢી અથવા તમારું કપાળ તમારા બંને ઘૂંટણને અડાવવાની કોશિશ કરો અને જે પહેલી વાર કરી રહ્યું છે તે ખૂબ ધીરે ધીરે કરે। આ સ્થિતિમાં તમારું શ્વસન સામાન્ય છે। સામાન્ય શ્વસન સાથે થોડી વાર આ સ્થિતિમાં રહેવાનું છે। તમારું પાચન તંત્ર મજબૂત થાય છે। શરીરમાં ભરાયેલો ખોટો ગેસ પણ શરીરમાંથી બહાર છૂટો થાય છે। ધીરે ધીરે તમે શ્વાસ ભરતા ભરતા માથું નીચે લાવો। હજી પગને દબાયેલા જ રાખો તમારા પેટ ઉપર। ધીરે ધીરે બંને હાથની આંગળીઓ છોડો। બંને પગને નીચે લો। થોડી વાર પગ ઘૂંટણમાંથી વાળેલા જ રાખો। આ સ્થિતિમાં થોડી વાર રિલેક્સ થાઓ। પવન મુક્ત આસન, આનું નામ જ છે પવન મુક્ત થાય। એનો અર્થ કે શરીરમાંથી રહેલો વાયુનો પ્રકોપ દૂર થાય છે। ફરીથી આસન અભ્યાસ કરીશું। બંને પગને ઘૂંટણમાંથી વાળો। ધીરે ધીરે બંને પગને પેટ ઉપર લઈ જાઓ। બંને હાથની આંગળીઓ લોક કરો બંને ઘૂંટણ ઉપર। ધીરે ધીરે સામાન્ય શ્વસન સાથે પેટ ઉપર તમારા બંને પગને દબાવો। જે લોકોને પેટમાં ઓપરેશન કરાયું હોય એ લોકો ડૉક્ટરની સલાહ વગર કરે નહીં। પ્રેગ્નન્ટ બહેનોએ કરવાનું નથી અને જે લોકોને કમરમાં વધારે પડતો દુખાવો હોય એ પણ એ સમય દરમિયાન ના કરે અને આ આસન એક પગેથી પણ કરી શકાય છે। હવે ધીરે ધીરે સામાન્ય શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા તમારું માથું ઉચકો। માથું ઉચકી અને કોશિશ કરો કે તમારું નાક અથવા તમારું કપાળ તમારા ઘૂંટણને અડકેલી રહે। ધીરે ધીરે માથું નીચે લઈ જાઓ। શ્વાસ ભરતા ભરતા બંને હાથની આંગળીઓ છોડો। બંને પગને નીચે મૂકો અને સરકાવી દો। શવાસનની સ્થિતિમાં આવી જાઓ। શવાસનની સ્થિતિમાં આવી જાઓ। તમારા આખા શરીરને ઢીલું છોડી દો। જુઓ તમારી જગ્યા પર બેસવાનું છે। તમારી દાઢી થોડી તમારા ગળા તરફ છે। તમારી આંખો હળવેથી બંધ છે। તમારા બંને પગ વચ્ચે 2 ખભા જેટલું અંતર છે। બંને પગના પંજા બહારની બાજુ ઢળી પડેલા છે। બંને હાથ શરીરથી થોડા દૂર આકાશની તરફ હથેળી। બંને હાથને ઢીલા છોડી દો। શરીરને આરામની સ્થિતિમાં થોડી વાર આરામની સ્થિતિમાં તમારો શ્વાસ સામાન્ય છે। મનને તમારા બંને પગના તળિયા પર લઈ જાઓ। જમણા પગનું તળિયું, ડાબા પગનું તળિયું, જમણા પગની આંગળીઓ, અંગૂઠો, ડાબા પગની આંગળીઓ, અંગૂઠો ઢીલા છોડી દો। ધીરે ધીરે મનને તમારા પગ ઉપર લઈ જાઓ। તમારો જમણો પગ, ડાબો પગ, જમણા પગના કાફ મસલ, બંને ઘૂંટણ, થાઈ, હિપ્સ ઢીલા છોડી દો। મનને તમારી કમર ઉપર લઈ જાઓ। આખી કમરને ઢીલી છોડી દો। આખી કરોડરજ્જુ એક એક મણકાને ખૂબ સરસ રીતે એનર્જી મળી રહી છે। ધીરે ધીરે મન તમારું તમારા પેટ ઉપર, પેટ, છાતી એકદમ રિલેક્સ। બંને હાથ, તમારો જમણો હાથ, ડાબો હાથ ઢીલા છોડી દો। ખભાને ઢીલા છોડી દો। મન તમારું તમારા ચહેરા ઉપર, તમારા ચહેરાની મુદ્રાઓ એકદમ રિલેક્સ। આંખો હળવેથી બંધ છે।
બહારના બધા જ અંગો એકદમ રિલેક્સ થઈ ગયા છે. અંદરના અવયવો પણ રિલેક્સ થયા છે. એક એક તંત્રો, એક એક સિસ્ટમ તાલમેલથી કામ કરી રહ્યા છે. લોહીનું પરિભ્રમણ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. શરીરમાં ભરપૂર ઓક્સિજનનો ભરાવો થયો છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે ખરાબ ગેસ, ટોક્સિન સાથે શરીરમાંથી બહાર ફેંકાઈ ગયો છે. લોહીનું શુદ્ધિકરણ થયું છે. એક એક કોષ, એક એક અંગ, એક એક ટીસ્યુ એટલે કે પેશીઓ અને એક એક કોષ એટલે કે એક એક સેલ સુધી ભરપૂર ઓક્સિજન, શુદ્ધ લોહી પહોંચી રહ્યું છે. તમારા નવા બનતા કોષ પણ હેલ્ધી બની રહ્યા છે. તમે એકદમ સ્વસ્થ છો, ખુશ છો, શાંત છો. ધીરે ધીરે બંને હાથની આંગળીઓ હલાવીશું. હાથ અને પગની ધીરે ધીરે તમારા ડાબા પડખે ફરી જશો. ડાબા પડખે ફરીને નાના બાળકની જેમ શરીરનું કોકડું વાળશો થોડી વાર અને પછી હાથના સપોર્ટથી પોતાની જગ્યા ઉપર બેસી જવાનું છે. પલાઠી વાળીને સુખાસનમાં બેસવાનું છે. મજા આવી શવાસનમાં? ઊંઘ આવી હતી? આંખો બંધ, મન શાંત, કમર ગરદન સીધી. જે પદ્માસનમાં બેસી શકે છે તે લોકો પદ્માસનમાં બેસે, બીજા બધા સુખાસન એટલે કે પલાઠી વાળીને બેસે. હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધીશું. આસન અભ્યાસ પછી પ્રાણાયામથી આપણા પ્રાણ કંટ્રોલમાં આવે છે. આપણું શ્વસન સામાન્ય થાય છે. કોરોનાના કાળમાં પ્રાણાયામ પર બહુ જ ભાર આપવામાં આવ્યો હતો, કારણ કે પ્રાણાયામ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. એક સામાન્ય આંખો બંધ રાખીને સાંભળજો. સામાન્ય ઉદાહરણ આપું છું કે આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થાય છે એ પર 100 ml એટલે પર 100 ml ફક્ત 5 ml ઓક્સિજન અંદર જતો હોય છે અને એ પણ પૂરેપૂરો એબ્ઝોર્બ થતો હોતો નથી, કારણ કે આપણું શ્વસન આપણું શેલો બ્રીથિંગ હોય છે. આપણે ડીપ શ્વસન કરતા નથી. અને જે 100 ml ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે ખરાબ લોહી હોય છે એમાંથી ખાલી 4 ml કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર ફેંકાય છે. જ્યારે આપણે પ્રાણાયામનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એનું માત્રા વધે છે, એટલે ઓક્સિજન શરીરમાં સારી રીતે જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાંથી બહાર ફેંકાય છે, એટલે લોહીનું શુદ્ધિકરણ થાય છે. અને એ શુદ્ધ લોહી આપણા શરીરના એક એક કોષ સુધી પહોંચે છે અને આપણા બધા જ કોષોને સ્વસ્થ બનાવે છે અને નવા બનતા કોષ પણ સ્વસ્થ બને છે. આધ્યાત્મિક તો ઘણા બધા ફાયદા છે. આધ્યાત્મિક રીતે આપણું મન શાંત થાય છે, આપણું શ્વસન ધીમું ઊંડું ને લયબદ્ધ થાય છે અને ધ્યાનમાં આપણે આગળ વધી શકીએ છીએ. હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધીશું. પ્રાણાયામ પહેલાં આપણે ક્લિન્ઝિંગ પ્રોસેસ કરીશું, જેનું નામ છે કપાલભાતી. કપાલભાતી શુદ્ધિ ક્રિયા છે. કમર ગરદન સીધી રાખીશું. તમારા બંને હાથ પ્રાણો મુદ્રામાં, અંગૂઠો અને પહેલી આંગળી એકબીજા સાથે જોડાયેલી. કમર ગરદન સીધી, તમારી હથેળી આકાશની તરફ. કપાલભાતીના અભ્યાસમાં કરાવતા પહેલાં થોડું નાનું અમથું એની માહિતી આપી દઉં. કપાલભાતીમાં આપણે એકવાર ઊંડો શ્વાસ કરીએ છીએ અને પછી ફોર્સફુલી શ્વાસને બહાર છોડીએ છીએ. એમાં આપણું પેટ અંદર બહાર થાય છે, પણ આપણે પેટને ધ્યાન નથી આપતા. આપણું ધ્યાન ફક્ત આપણા શ્વાસ ઉપર હોય છે. ફક્ત ને ફક્ત આપણો શ્વાસ ફોર્સફુલી બહાર ફેંકાય છે, એટલે શરીરમાંથી કચરો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને આપણા લંગ્સ મજબૂત થાય છે. 30 સ્ટ્રોક આપણે કરીશું અને હું આ સ્ટ્રોક આપીશ એ પ્રમાણે આપણે કરવાનું છે. જેમ પહેલી વાર કરતું હોય, ના ખબર હોય, સામે ભાઈ અને બહેન છે એમને જોઈને કરે. ઊંડો શ્વાસ ભરજો, લાંબો શ્વાસ બહાર છોડો. જ્યારે ઊંડો શ્વાસ ભરાવો ત્યારે શરીરને કડક નથી કરવાનું. ફરીથી ડીપ ઇન્હેલ કરો અને સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5
6, 7, 8, 9, 20, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 30. ઊંડો શ્વાસ કરો, લાંબો શ્વાસ બહાર છોડો. કપાલભાતીની એક રિધમ હોય છે. ધીરે ધીરે શીખી ગયા પછી 1 સેકન્ડના 2 સ્ટ્રોક પડે છે. એટલે 1 મિનિટની અંદર એટલે કે 60 સેકન્ડની અંદર તમારા 120 સ્ટ્રોક પડે છે. શરૂઆતનો અભ્યાસ આપણે 30થી કરવાનો. 30થી વધારીને આપણે સમયાંતરે આગળ વધવાનું. આપણે બીજો રાઉન્ડ કરીશું કપાલભાતીનો. જેને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો સવાલ પૂછી શકે છે. ઊંડો શ્વાસ કરો, લાંબો શ્વાસ બહાર છોડો. કપાલભાતી માટે શ્વાસ કરો. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. એક્ઝેલ. થોડી વાર શ્વાસ વગર આનંદની અનુભૂતિ કરો. કુંભકનો અભ્યાસ છે. મનથી વિચારો કે તમે શ્વાસ રોક્યો છે, એની સાથે સાથે પ્રકૃતિ પણ રોકાઈ ગઈ છે. હવે ઊંડો શ્વાસ કરો, લાંબો શ્વાસ બહાર છોડો. ફરીથી ડીપ ઇન્હેલ, ડીપ એક્સહેલ. કપાલભાતીના 2 રાઉન્ડ કર્યા પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ તરફ આગળ વધવાનું છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ, એને નાડી શોધન પ્રાણાયામ પણ કહેવાય છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ તમારું શ્વસન દીર્ઘ બનાવે છે. એની સાથે સાથે નાડીનું શુદ્ધિકરણ થાય છે. આપણા શરીરમાં 72,000 નાડીઓ છે, એનું શુદ્ધિકરણ થાય છે. અને આપણો પ્રાણનું વહન આપણી કરોડરજ્જુના મધ્યમાં એટલે કે સુષુમ્ણામાંથી એનું વહન થાય છે. પણ એ આપણા લાંબા અભ્યાસ પછી અનુલોમ વિલોમ પ્રાણાયામની શરૂઆત કરીશું. તમારા ડાબા હાથની પ્રણવ મુદ્રા કરવાની છે. જમણો હાથ ભાઈ તમને બતાવે છે, બેન બતાવી રહ્યા છે. જમણા હાથની તમારી પહેલી 2 આંગળીઓ, તમારી પહેલી 2 આંગળીઓ જમણા હાથની વાળી દેવાની છે. એનો આપણે ઉપયોગ નથી કરતા. પહેલી આંગળી અને બીજી આંગળી, એ 2 આંગળીનો ઉપયોગ નથી કરતા. અંગૂઠો અને આપણી રિંગ ફિંગર અને લિટલ ફિંગર એટલે છેલ્લી 2 આંગળી અને અંગૂઠાનો જ ઉપયોગ કરીએ છીએ. જમણા હાથની મુદ્રા, તમારા જમણા હાથની અંગૂઠાને તમારા જમણી નાસિકા પર મૂકો. ડાબે શ્વાસ અંદર ભરો. હવે ડાબી નાસિકાને બંધ કરી દો છેલ્લી 2 આંગળીથી. જમણેથી ધીરે ધીરે શ્વાસને બહાર છોડો. ધીરે ધીરે જમણી નાસિકાથી શ્વાસને અંદર ભરો. ધીરે ધીરે ડાબી નાસિકાથી શ્વાસને બહાર છોડો. આ તમારું અનુલોમ વિલોમ પ્રાણાયામનું 1 સાયકલ પૂરી થઈ, એટલે કે 1 રાઉન્ડ પૂરો થયો. ડાબેથી શરૂ કરી અને ડાબેથી પૂરું કર્યું છે. એટલે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી બેલેન્સમાં આવે છે. ફરીથી મારી સાથે જ કરશો બધા, એટલે ભૂલ ના થાય. જમણી નાસિકાને બંધ કરો. ડાબેથી હળવો હળવો શ્વાસ અંદર ભરો. ખૂબ ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે ડાબી નાસિકા બંધ કરીને જમણેથી શ્વાસને છોડો. ધીરે ધીરે ત્યાંથી ધીરે ધીરે શ્વાસને અંદર ભરો. ધીરે ધીરે ડાબેથી શ્વાસને બહાર છોડો. મન તમારું તમારા શ્વાસ ઉપર છે. ફરીથી હળવો હળવો ડાબેથી શ્વાસ અંદર ભરો. ધીરે ધીરે જમણેથી શ્વાસને બહાર છોડો. ધીરે ધીરે જમણેથી શ્વાસને અંદર ભરો. ધીરે ધીરે ડાબેથી શ્વાસને બહાર છોડો. ફરીથી ડાબેથી ઇન્હેલ કરો. ધીરે ધીરે જમણેથી શ્વાસ છોડો.
धीरे धीरे जमणेથી શ્વાસ અંદર ભરો, ધીરે ધીરે ડાબેથી શ્વાસ બહાર છોડો. હાથને નીચે લઈ લો, આંખો બંધ છે, મન શાંત છે. શીતલી પ્રાણાયામનો અભ્યાસ કરીશું. જે પહેલી વાર કરે છે ભાઈ અને બહેનને જોઈને કરે. કમર ગરદન સીધી રાખશો. તમારી જીભને બહાર કાઢીને જીભની સ્ટ્રો બનાવવાની છે, એટલે કે જીભને ગોળ કરવાની છે. તમે ભાઈ જોઈ શકો છો, બંને કાઢશો, જીભને બહાર કાઢીને એને ગોળ કરશો. હવે ધીરે ધીરે ઊંડો ઊંડો શ્વાસ અંદર ભરો. જીભથી સિલકારા સાથે ઠંડકનો અનુભવ કરો. હવે મોટી શ્વાસ લેવાનો છે. ધીરે ધીરે જીભને અંદર લઈ લો. થોડી વાર 1, 2, 3 સેકન્ડ શ્વાસને રોકી અને નાકથી શ્વાસને બહાર કાઢો. જો ગરમ ગરમ હવા બહાર નીકળી રહી છે. ફરીથી જીભને બહાર કાઢો, સ્ટ્રો બનાવો. ધીરે ધીરે હળવો હળવો શ્વાસ અંદર ભરો. જીભથી ઠંડકનો અનુભવ કરો. ધીરે ધીરે મોં બંધ કરી આંતરકુંભક કરીશું. ધીરે ધીરે શ્વાસને બહાર છોડીશું. હજી એક વાર કરીશું. જીભને બહાર કાઢો, સ્લો બનાવો. હળવો હળવો ઠંડો ઠંડો શ્વાસ અંદર ભરો. થોડી વાર શ્વાસ લો અને ધીરે ધીરે નાકથી શ્વાસને બહાર છોડો. ભ્રામરી પ્રાણાયામ કરીશું 3 વખત. બંને હાથની આંગળીઓ ભાઈ અને બહેન મૂકે છે એ રીતે મૂકવાની છે. પહેલાં ખાલી જોઈ લેશો મુદ્રા કેવી રીતે એમને આંગળીઓ મૂકી છે. અને જ્યારે આપણે કાન બંધ કરશો પછી મારો અવાજ તમને નહીં સંભળાય, એટલે જ્યારે આપણે કાન પણ બંધ કરવાનો છે અંગૂઠાથી, અને આ રીતે તમારી આંગળીઓ આંખ, નાક પાસે અને છેલ્લી આંગળી તમારા હોઠની નીચે, અથવા તો તમે 4 આંગળી પણ આંખ ઉપર મૂકી શકો છો. પછી ઊંડો શ્વાસ ભરવાનો હોય છે અને ભમરાની ગુંજનની જેમ અવાજ સાથે શ્વાસ બહાર કાઢવાનો હોય છે. તો બધા એ રીતે બંધ કરી ઊંડો શ્વાસ ભરો. સ્ટાર્ટ. ફરીથી ઊંડો શ્વાસ કરો. હાથ નીચે લઈ લેશો. બહારની ગુંજનનો અવાજ તમારા શરીરના એક એક કોષમાંથી ગુંજી રહ્યો છે, એક એક નાડીમાંથી ગુંજી રહ્યો છે. એનું વાઇબ્રેશન તમારા માથાના ભાગમાં, તમારા મગજમાં એના વાઇબ્રેશન તમને સંભળાય છે. મન શાંત થાય છે. ઓમકાર કરીશું 3 રાઉન્ડ. બંને હાથની પ્રણવ મુદ્રા, કમર ગરદન સીધી. ઊંડો શ્વાસ કરો ઓમકાર માટે. જ્યારે પણ આપણે ઓમકાર કરીએ છીએ ત્યારે ઓ અને મ બંનેને એક સરખું માત્રામાં રાખીએ છીએ. ફરીથી ઊંડો શ્વાસ કરીશું. ફરીથી ઊંડો શ્વાસ કરીશું. આંખો બંધ જ રાખીશું. બંને આઈબ્રોની વચ્ચે જ્યાં શંકર બીજી આંખ બતાવી છે ત્યાં આપણું આજ્ઞા ચક્ર છે. ધ્યાન કેન્દ્રિત કરીશું. જે આસન અભ્યાસ કર્યા છે એનાથી શરીર સુદૃઢ બને છે.
પ્રાણાયામથી તમારા શ્વાસ ઊંડા ધીમા અને લયબદ્ધ થયા છે. શવાસનથી શરીર પ્રાણ અને મન એકરૂપ થયા છે. આસન અભ્યાસ દરમિયાન પણ આપણે આપણા મનને આપણા શ્વાસ ઉપર જ રાખ્યું છે. આપણા શરીરને સ્વસ્થ બનાવ્યું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર જ એક માધ્યમ છે જેના દ્વારા આપણે ધર્મ કાર્ય કે આપણા રોજબરોજના કાર્ય કરી શકીએ છીએ. માટે આપણે શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. એની સાથે સાથે આપણા શ્વાસ પણ ખૂબ ઊંડા ધીમા અને લયબદ્ધ થાય. કાચબા જેવું શ્વસન કરતાં આપણે સૌ શીખી જઈએ તો કાચબા જેવું આયુષ્ય 400 વર્ષ જેટલું. આપણે સૌ આનંદમાં રહીએ. આપણે સૌ સચિત આનંદ છીએ. આપણે સૌ એક દિવ્ય આત્મા છીએ. યોગ એ આપણે દિવ્ય આત્મા છીએ એમનું પરમ આત્મા સાથે મિલન કરાવે છે. યોગનો અર્થ છે જોડાણ. આત્મા પરમાત્માનું મિલન. શરીર સાથે પ્રાણનું મિલન. શરીર પ્રાણનું મન સાથે મિલન. શરીર પ્રાણ અને મનનું બુદ્ધિ સાથે જોડાણ. શરીર પ્રાણ મન અને બુદ્ધિનું આત્મા સાથે જોડાણ. એ આત્માનું પરમાત્મા સાથે જોડાણ. શાંતિનો અનુભવ. બંને હાથ સાથે જોડી દઈશું. કરીશું. શાંતિ શાંતિ શાંતિ. હવે બંને હાથને એકબીજા સાથે ઘસીશું. સરસ રીતે રબ કરીશું. બંને આંખો પર લગાવીશું. એનાથી આઈસાઈટ સારી થાય છે. ધીરે ધીરે આખા ચહેરા પર ફેરવીશું. ચહેરાનો ગ્લો વધે છે. આપણે ખૂબ બ્રહ્માંડમાંથી એનર્જી આપણા હથેળીમાં કલેક્ટ કરી છે. ત્યાંથી આપણે આખા શરીર પર ફેરવી રહ્યા છીએ. આખા શરીર પર ફેરવો બંને હાથને. ધીરે ધીરે આખા શરીર પર ફેરવી અને હળવેથી તમારી આંખો ખોલો. થેન્ક યુ. આભાર.